નેત્રંગમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની જંગી જનસભા તો યોજાઈ ગઈ। બચેલા ધારાસભ્યોને લઈને મીટિંગ પણ કરી દીધી અને તેમને ભાજપમાં ન જવા માટે પણ સમજાવી દેવામાં આવ્યા છે। ત્યારે હવે કાલસરમાં ફરીથી ભવ્ય જંગી જનસભા યોજાવા જઈ રહી છે, જેને લઈને રેશમા પટેલે પગપાળા તપ આદર્યું છે। કોની યોજાવાની છે આ જનસભા અને રેશમા પટેલ પગપાળા કેમ રોડ પર ઉતર્યા, તેમજ આ સભા પાછળનો હેતુ શું છે, તે સમગ્ર મામલે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમે એમના ઉપર વિશ્વાસ કર્યો તો, તમે એ ધારાસભ્ય ઉપર વિશ્વાસ કર્યો તો, પરંતુ કહેવાય છે પોતાના સ્વાર્થ માટે આજ ભારતીય જનતા પાર્ટીના ખોળે જઈને બેઠા છે। એટલા માટે મારા માતા વડીલો, મારા વિરલાઓને હું કહેવા માટે આવી છું કે આમ આદમી પાર્ટી હંમેશા તમારા માટે લડવા તૈયાર છે। હાથમાં પોસ્ટર અને માઇક લઈને રોડ પર ઉતર્યા છે આમ આદમી પાર્ટીના મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલ। કારણ ભવ્ય જનસભા। આગામી 13 જાન્યુઆરી શનિવારના રોજ સાંજે 4 વાગે કાલસરમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આ જનસભા યોજાવા જઈ રહી છે। વિસાવદર વિધાનસભાના કાલસારી ગામે આ જાહેર જનસભામાં લોકોને ઉપસ્થિત રહેવા માટે પત્રિકા આપી પ્રચાર અને આહવાન કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેમણે આપમાંથી રાજીનામું આપ્યું અને આપમાં ભંગાણ સર્જાયું, ત્યારે આ જનસભા માટેનું ખાસ કારણ આપતા રેશમા પટેલે ભૂપત ભાયાણી પર પ્રહાર કર્યા હતા અને આપની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર ભૂપત ભાયાણીને વળતો જવાબ આપવા માટેની રજૂઆત કરી હતી। આ સાથે જ તેમણે ભાજપ પર પણ કટાક્ષો કર્યા કે કેવી રીતે મત મેળવીને પ્રજાને કરેલા વાયદા તે ભૂલી જાય છે। પ્રચાર કરતા તેમણે ગુજરાતમાં મહિલા અધિકારોની પણ વાત કરી છે। વધુમાં શું કહ્યું તે સાંભળો। આજ રોજ અમે વિસાવદર વિધાનસભામાં ખૂબ જ પગપાળા ચાલીને પ્રચાર કરીએ છીએ। આજે અમે નરેશભાઈ અને સમગ્ર વિસાવદર ટીમે, રાહુલભાઈ ને બધા લોકોએ વિસાવદરમાં પગપાળા કર્યા છે। મારી સાથે મારી બહેનો છે જિલ્લાની, અને અમે લોકોએ પગપાળા કરી અને પ્રચાર કરી રહ્યા છીએ। આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જનસભા અહીંયા કાલસારી ગામે થવા જઈ રહી છે અને આ જનસભામાં ઈશુદાનભાઈ ગઢવી આવવાના છે। તો હું વિસાવદરની જનતાને આહવાન કરું છું કે તમે 13 તારીખે સૌ સાંજે 4 વાગે કાલસારી મુકામે પધારો અને આમ આદમી પાર્ટીની તાકાત બનો। આમ આદમી પાર્ટી ઉપર વિસાવદરની વિધાનસભાએ ખૂબ જ મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસનો દ્રોહ કરવાવાળો જે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે એ લોકોને અમારે જવાબ દેવાનો છે અને લોકશાહીમાં જનતા જેને જવાબ આપશે। એટલે આમ આદમી પાર્ટીથી ડરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ખરીદવાની નીતિઓ શરૂ રાખી છે એને વિસાવદરની જનતા ફરી પાછો વાત કરશે અને વિસાવદર વિધાનસભામાં હામેણો ચાલશે અને મજબૂતાઈથી હામેણાને આગામી દિવસોમાં પણ ખૂબ જ સારો આવકાર મળશે। એટલા માટે આમ આદમી પાર્ટીના સમગ્ર પરિવાર અને જનતા સામે આવ્યા છીએ, લોકસંપર્ક કરીએ છીએ અને એ લોકોના પ્રશ્નને સાંભળીએ છીએ અને 13 તારીખે જે મહાસભા છે તેમાં પણ આવવા માટેનું આમંત્રણ આપીએ છીએ। ધન્યવાદ। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।